મહેસાણાના નસબંધી કાંડમાં વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। મહેસાણાથી જે પ્રકારે આખી ઘટના સામે આવી તેને લઈને અનેક સવાલો સર્જાયા હતા, પરંતુ હવે આ ઘટનામાં વધુ એક ખુલાસો એવો થયો છે કે નસબંધીમાં ટાર્ગેટ અપાતું હોવાની નોટિસ સામે આવી છે। કડી તાલુકા હેલ્થ ઓફિસરે આપેલી નોટિસમાં ટાર્ગેટની વાત સ્પષ્ટ થાય છે। તાલુકામાં 15 નસબંધીના કેસ ન થયાનો ઉલ્લેખ તેઓ કરી રહ્યા છે। જો નસબંધીના ઓપરેશન નહીં થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ હતી। તો બીજી તરફ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નસબંધીના ઓપરેશન માટે કોઈ ટાર્ગેટ ન આપવામાં આવતો હોવાનું વારંવાર પ્રકારનું જે રટણ છે તે સામે આવે છે। જિલ્લા વિકાસ અધિકારીને અંગે પૂછતા તેમણે પણ ટાર્ગેટની વાતને નકારી હતી અને કહ્યું હતું કે ટાર્ગેટની કોઈ વાત નથી। पीएनडीटी एक्ट अंतर्गत जो अपना नियंत्रण अपने રાખવાનું હોય એવી પ્રકારની કોઈ ગલત એક્ટિવિટી છે તો એમાં નિરંતર રીતે આ લોકો રેગ્યુલરલી સ્ટ્રિંગ કરે એ એક્ટ મુજબ જ એની જવાબદારી સોંપવામાં આવી છે, પણ એમાં કોઈ ટાર્ગેટનો કોઈ એવો ઉલ્લેખ નથી। તો શું કહેશો એ બાબતે હવે? એ તો એ જ છે કે એ બધા જો પીએનડીટી કમિટીમાં આ બધી ચર્ચા થાય છે અને કેવી રીતે આપણે જો ચાઇલ્ડ સેક્સ રેશિયો છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ તો એમાં જિલ્લા વહીવટી તંત્ર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા। તો એક તરફ આખું એક કૌભાંડ કે જેમાં ટાર્ગેટની વાતને સરકાર અને સરકારના અધિકારીઓ નકારી રહ્યા છે, પરંતુ જે નોટિસ સામે આવી છે તેમાં 15 ઓપરેશન ન થયાની અને શિક્ષાત્મક કાર્યવાહીની વાત લખેલી જોવા મળે છે। એટલે આ બંને બાબતો એકબીજાથી વિરોધાભાસ છે। આ મામલે આખરે યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી છે। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, એક તરફ સરકારના અધિકારીઓ અને નેતાઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આવું કોઈ જ પ્રકારનું દબાણ હોતું નથી, ટાર્ગેટ અપાતો જ નથી, અને બીજી તરફ આ નોટિસ કે જેનાથી બિલકુલ અલગ છે। જે સરકાર કહી રહી છે કે અધિકારીઓ કર્મચારીઓને કોઈ પણ પ્રકારના ટાર્ગેટ આપવામાં આવતા નથી, પરંતુ નસબંધી કાંડ બાદ પણ જાહેર થયું કે ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે। એના પરિપત્રો પણ જોવા મળી રહ્યા છે। સ્પષ્ટ સૂચના અને કાર્યવાહી કરવાના જેવા શબ્દોનો ઉલ્લેખ પણ આ પરિપત્રોમાં કરવામાં આવી રહ્યો છે। આ બાબતે રિવ્યુ મીટિંગ પણ થતી હોય છે। પીએનડીટી એક્ટની જે પીએનડીટી કમિટીની બેઠક પણ થતી હોય છે, એની અંદર પણ સૂચના આપવામાં આવતી હોય છે એવું જાણવા મળ્યું છે સૂત્રો તરફથી। ત્યારે આ જે પરિપત્ર જોવા મળ્યો છે તેની અંદર મહેસાણા, કડી, ઊંઝા, વડનગર, વિસનગર, સતલાસણા, ખેરાલુ સહિતના વિસ્તારોમાં નંબર વાઇઝ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોઈ જગ્યાએ 2 સ્ટિંગ ઓપરેશન કરવાનું ટાર્ગેટ આપવામાં આવ્યો છે, કોઈ જગ્યાએ 4 સ્ટિંગ ઓપરેશન કરવાનું ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ રીતે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ ટાર્ગેટ જે આપવાની વાત છે એ આ પરિપત્ર પરથી સાબિત થાય છે, અને ટાર્ગેટના દબાણમાં જ ક્યાંક ને ક્યાંક ખોટા એવા આંકડા સામે આવી રહ્યા છે। આજે જે રીતે નસબંધીના ટાર્ગેટમાં એક ઓપરેશન નવી સેડાવીનો આંકડો સામે આવ્યો હતો, તો આજે કડીના મેઢા વિસ્તારના એક હેલ્થ વર્કરે આ બાબતે કાગળ ઉપર ઓપરેશન કરી દીધું। એટલે કે ટાર્ગેટ આપવામાં આવે, ટાર્ગેટ પૂરો કરવાના ચક્કરમાં આવા ખોટા આંકડા આપવામાં આવે છે તો ક્યાંક ખોટા ઓપરેશન થઈ જાય છે। આ જ રીતે પીએનડીટી એક્ટમાં જે સ્ત્રી અને પુરુષ જન્મદરનો જે રેશિયો છે એ જાળવવા માટેની એક સારી બાબત છે, પરંતુ આ ટાર્ગેટની જે વાત છે કે ટાર્ગેટ નથી આપવામાં આવતો, એ આપવામાં આવી રહ્યો છે એ આ ચોક્કસ પરિપત્ર તરફથી જોવા મળી રહ્યું છે। જી બિલકુલ મનીષ, આભાર તમામ માહિતી બદલ। આગળ પણ ત્યાંથી અપડેટ લઈએ છીએ। તો એક તરફ આખી નોટિસની વાત અને બીજી તરફ જે અધિકારીઓ છે તેમનું નકારમાં રટણ જોવે રહેશે। આ બાબતે તટસ્થ તપાસ ક્યારે થાય છે।